હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે મીઠાઈ. શ્રાવણ મહિનો આવી ગયો છે ને રક્ષાબંધન પણ નજીક જ આવે છે. તો આપણે મીઠાઈ વગર તો કેમ ચાલે? તો બહારથી મીઠાઈ લઈ આવી એના કરતાં ઘરે જ ખૂબ જ સહેલાઈથી અને ઝટપટ બની જતી એવી મીઠાઈ બનાવીશું. તો ભાઈને પણ ખૂબ જ આનંદ થશે. તો ચાલો આપણે ઝડપથી બની જતી એવી એક મીઠાઈ બનાવીશું અને એ છે ટોપરાના લાડુ. તો ચાલો બનાવવાનું ચાલુ કરીશું. ટોપરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં સૂકું કોપરાનું ખમણ આવે છે તે આપણે લઈ લેવાનું છે. તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. મેં અહીં આ વાટકીનું માપ સેટ કર્યું છે, જે આપણે 2 વાટકી જેટલું ટોપરાનું ખમણ લઈશું. હવે તે જ વાટકીના માપની પોણી વાટકી જેટલી આપણે એમાં ખાંડ લેવાની છે. પૂરી 1 વાટકી નથી લેવાની. ત્યારબાદ એ જ વાટકીનું માપનું 1 વાટકી દૂધ આપણે એડ કરીશું. હવે આ બધી વસ્તુ સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે. આપણે આ બધું મિશ્રણને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું, કારણ કે આપણે આ ટોપરાનું ખમણ સૂકવી લીધું છે, જેથી થોડુંક સોફ્ટ થઈ જશે. દૂધ અને ખાંડ બધું મિક્સ કરીને રાખશું એટલે એ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે એના લાડુ બનાવીશું. આ રીતે બધું મિક્સ કરી અને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે જે આ મિશ્રણ આપણે રાખ્યું હતું એને એક કઢાઈમાં લઈ લેશું. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવી, બહુ ફાસ્ટ ગેસે ન શેકવું. આ રીતે બધું જ આપણે મિશ્રણ કઢાઈમાં લઈ લઈશું. ત્યારબાદ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સતત હલાવતું રહેવાનું છે. આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું. આ રીતે જ્યારે તમે ટોપરાનું ખમણ આ મિક્સર આવી રીતે હલાવતા રહેશો એટલે ખાંડનું પાણી થશે અને આ રીતે થોડુંક ઢીલું બેટર બની જશે આપણું. તો હવે આને ધીમા ગેસ ઉપર સતત હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી એ કઢાઈમાંથી અલગ ન થવા માંડે. થોડુંક ત્યાં સુધી આ રીતે હલાવતું રહેવાનું છે. ને જ્યારે આ ટોપરું શેકાતું હશે ત્યારે તો સ્મેલ એટલી સરસ આવે છે ટોપરાની. આ રીતે આપણે હલાવતા રહેશું. અને જ્યારે હમણાં હું તમને બતાવું છું થોડુંક આ કઢાઈમાંથી એ છૂટું પડવા માંડશે ત્યારે હું તમને ફરીથી બતાવું. તમે જોઈ શકો છો હવે પેનમાંથી તેલ થોડુંક છૂટું પડવા માંડ્યું છે અને આ મિશ્રણ થોડુંક ઘાટું થવા માંડ્યું છે. તો હવે અત્યારે આપણે એમાં મિલ્ક પાવડર એડ કરીશું, જે 3 મોટી ચમચી જેટલો છે, વજનમાં 50 ગ્રામ જેટલો હશે. એડ કરીશું. જો તમારે મિલ્ક પાવડર ન એડ કરવો હોય તો તાજી ઘરની મલાઈ હોય એ 3 ચમચી જેટલી તમારે લઈ લેવી. આ રીતે સારું એવું મિક્સ કરી હલાવતા રહેશું. જ્યાં સુધી પાછું ઘટ ન થઈ જાય મિશ્રણ ત્યાં સુધી હલાવતું રહેવાનું છે. અને આપણે એમાં ફ્લેવર માટે અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર નાખીશું. તમારે એલચી પાવડર ન નાખવું હોય તો તમે રોઝ વોટર, કેવડા વોટર પણ એડ કરી શકો છો. આ રીતે બસ આ મિશ્રણને હવે સતત આપણે હલાવતા રહેશું. એકદમ પેનથી આમ છૂટું થઈ જશે ત્યારે હું તમને ફરીથી બતાવીશ કે આપણું મિશ્રણ રેડી છે કે નહીં લાડવા બનાવવા માટે. હજી 2-3 મિનિટનો ટાઈમ લાગશે. તમે જોઈ શકો છો હવે આ બધું મિશ્રણ એક થવા માંડ્યું છે, ભેગું થવા માંડ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે આ મિશ્રણમાંથી તમને ખબર કેવી રીતે પડશે કે લાડુ વાળા એવા થઈ ગયા છે. આ રીતે થોડું મિશ્રણ આપણે હાથમાં લઈ લેવાનું છે અને આ રીતે આમ કરશો તો જો એનું લાડુ બની જાય, ગોળી વળી જાય તો સમજી લેવાનું કે આપણું મિશ્રણ રેડી છે લાડવા બનાવવા માટે. તો હવે આપણું મિશ્રણ રેડી છે ત્યારે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. ફરી 1 મિનિટ માટે આપણે ઘી નાખી અને બધું મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી આપણે એક બાઉલમાં આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દેશું, જેથી આપણે એના લાડુ બનાવી શકીએ. તો આપણું આ મિશ્રણ રેડી છે. હવે એક બાઉલમાં આપણે એને
કાઢી લઈએ છીએ. જ્યાં સુધી આપણે લાડવાનું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં લાડવાની અંદર ભરવા સ્ટફિંગ આપણે બનાવીશું. તેના માટે અહીં મેં બદામ, કાજુ અને ખજૂર લઈ લીધેલો છે. તમે તમારી પસંદગીનું કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને એમને પણ એ મિશ્રણમાંથી લાડુ બની શકે છે, પરંતુ આપણે નવી રીતથી લાડુ બનાવીશું. તો આ ડ્રાયફ્રૂટ છે એને આપણે મિક્સરમાં અધકચરું ક્રશ કરી લેવાનું છે. તમે ખજૂરની જગ્યાએ માવો મીઠો આવે છે એ પણ એડ કરી શકો છો ડ્રાયફ્રૂટમાં. ખજૂર ન નાખવો હોય તો પણ ચાલે. હવે આ મિશ્રણને આપણે અધકચરું પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું અધકચરું મિશ્રણ તૈયાર છે. આપણે એનું ચેક કરીશું. આ રીતે એનો લાડો વળી જાય એટલું આપણે કરવાનું છે. જો ખજૂરનું પ્રમાણ ઓછું લાગે તો થોડુંક વધારે નાખી દેવું, પણ આ રીતે લાડો બને એ રીતે કરી લેવું તમારે. હવે આ મિશ્રણ એક બાઉલમાં આપણે કાઢી લઈશું. આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે. તો હવે એમાંથી આપણે નાના લાડુ બનાવીશું. આપણે પહેલાં આ રીતે નાની સાઈઝના લાડુ બનાવવાના છે. આ રીતે બધા લાડુ બનાવી લેવાના છે. ત્યારબાદ જે આપણે ખમણનું મિશ્રણ બનાવેલું હતું એમાંથી આપણે લેશું. જે આનાથી મોટો લાડુ લેવો તમારે બનાવવો, કારણ કે આપણે એમાં સ્ટફિંગ ફિટ કરવાનું છે. આ રીતે એનો લાડો બનાવી લેવાનો. તમે જોઈ શકો છો આસાનીથી લાડો બની જાય છે. હવે એને થોડોક આપણે આ રીતે દબાવી લેવાનું છે. આ રીતે હાથમાં દબાવી લેવાનું છે અને આ જે આપણે બોલ બનાવ્યો છે એને વચ્ચે રાખી આ રીતે કવર કરી લેવાનું છે. બધી બાજુથી સરખું પેક કરી લેવાનું છે અને પાછો એનો આપણે લાડો બનાવી લેશું. આ રીતે રાઉન્ડ બોલ બનાવી લેવાનો છે. આ રીતે રાઉન્ડ બોલ થઈ જશે ત્યારબાદ આપણે અહીં ટોપરાનું સૂકું ખમણ લીધેલું છે એમાં એને આવી રીતે રગદોળવાનો છે. તમે લાડવાની સાઈઝ તમારી પસંદ પ્રમાણે નાની મોટી બનાવી શકો છો. અહીં મેં મીડિયમ સાઈઝ બનાવેલી છે. આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ લાડુ મેં બનાવી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતે બધા લાડુ બનાવી લીધા છે ને ખૂબ જ સહેલું ટોપરાના લાડુ બનાવવાનું. કોકોનટ લાડુ પણ કહી શકો અને ઝડપથી અને એકદમ ટેસ્ટફુલ બને છે. તો આ રક્ષાબંધન ઉપર તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બનાવવાની. જેટલા દેખાવમાં સરસ લાગે છે એટલા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. આ રીતે સૂકા ટોપરામાં આપણે ને રગદોળવાનું છે અને જ્યારે લાડુ બનાવો ત્યારે આ મિશ્રણ જે ટોપરાનું છે એને સાવ ઠંડુ નથી થવા દેવાનું. આપણે અડી શકીએ એટલું ગરમ હોય ત્યાં જ આપણે બનાવવાનું છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો હજી સુધી અમારી ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી આ રેસીપીને લાઈક કરજો અને બની શકે એટલું શેર કરજો. ફ્રેન્ડ્સ, અને એક વાત તમને કહું છું કે આપણે આ લાડુ બનાવવામાં મલાઈનો યુઝ જો કર્યો હોય અને દૂધ પણ આપણે એડ કર્યું છે, એટલે આ લાડુ 1 કે 2 દિવસ સુધી તમે બહાર સ્ટોર કરી શકો છો. પછીથી તમારે વધારે 8-10 દિવસ રાખવા માટે તેને ફ્રીજમાં સ્ટોર કરો છો તો વધારે ટેસ્ટી એવા ને એવા રહેશે અને બગડશે નહીં. તો આ રીતે બધા લાડુ આપણે કરી લેશું. તો ચાલો હવે આપણે એને સર્વ કરીશું. આ રીતે હું લાડુને ગુલાબની સૂકી પાંદડીથી ગાર્નિશ કરું છું. તમે કોઈ પણ રીતે તમારી પસંદ મુજબ ગાર્નિશ કરી શકો છો. અને એક લાડુ હું તમને તોડીને પણ બતાવીશ. તમે જોઈ શકો છો કેવા સરસ આપણા લાડુ લાગે છે. જેવા દેખાવમાં લાગે છે એવા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. તો તમે એકવાર જરૂરથી આ લાડુ બનાવવાનું ટ્રાય કરજો. અને તમારે જો આ કલરફુલ લાડુ બનાવવા હોય તો આપણે જ્યારે મિશ્રણમાં એલચી પાવડર છેલ્લે એન્ડમાં નાખ્યો ત્યારે તમારી પસંદગીનો કોઈ પણ કલર એડ કરી શકો છો અને લાડુ બનાવી શકો છો. તો છે ને ખૂબ જ સહેલા બનાવવા લાડુ. તો આ રક્ષાબંધનમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.